શું થયું? પગ મચકોડાઈ ગયો ભાઈ. એવો કેમ ન મચકાઈ ગયો? હવે બધું પૂછી લે તું. ચાલતો ચાલતો આવતો તો ને પગ આમ થઈ ગયો. હા, પગ આમ એક્ટિવાને કિક મારીને થયું છે. જે રિયા ભાભીની એક્ટિવાને કિકો મારતા હતા ને મેં તમને જોયા. અરે પણ એ કીકો મારતા હતા બિચારા. પાણીમાં કે પડ્યું તું ને એક્ટિવા તો બગડ્યું અને એમને હામું જોયું મને ખબર પડી ગઈ ભાઈ હા એમનું એક્ટિવા બંધ છે. હું લાવ કીક મારી આપું. એમને હામું જોયું એટલે તમે દોડતા દોડતા કિકો મારવા પહોંચી ગયા. જો એમને કીધું હોત ને તો તમે નવું એક્ટિવા લઈ આપત અને એનો ધણી નતો ઘેર. એ ખબર નહીં એવો હતો કે નતો પણ એમને જેમ એ રીતે હામું જોયું મેં કીધું હા, ત્યાં જ તમે પીગળી જાવ છો. હામું જોવો ને ઘેલા થઈને ઉપડી જાવ છો દોડમ દોડ. ભાઈ જો મારાથી છે ને કોઈની તકલીફ જોવાતી નહીં. મને એમ થાય કે મારી આગળ કોઈને દુઃખ પડે ને એટલે પહોંચી જ જવાનું. આ તો મેં તમને હમણાં બપોરે કીધું કે દૂધ લઈ આવો તો કેમ ના ગયા? મેં કીધું કે મને સખત માથું દુખાય છે મારે ચા પીવી પડશે તમે દૂધ લઈ આવો તો ના ગયા. કેમ મારું દુઃખ નહીં જોવાતું? હું જાનવર છું? અરે એવું થોડી હોય ગાડી. તારા માટે જવું તું મારે પણ હું થોડો કામમાં હતો તો. કયા કામમાં હતા? ફોનમાં રીલો જોતા હતા તમે બેઠા બેઠા. એવું ના ભાઈ ના હવે કઈક જોતો હોય કામનું યાર તું જો પણ ને આ માણસ મને રિયા પગ- ભાભીને જોવો ને એટલે આમ દિલમાં એવા એમના ફુગ્ગા. કેમ હસો છો તમે? ક્યાં શું નકટા થઈને હસો છો? મેં તમને જોયા. ના 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 શરમે નહીં આવતી. હસ્યો નહીં આ અડધી ઉંમરે નીકળ્યા છે ને જે હસ્યો નહીં હસ્યો. અડધી ઉંમરે જે તમે લફડા કરવા નીકળ્યા છો ને થોડા થોડા લફડા શું બોલું છું તું હાય હાય કેવા શબ્દો કાઢે તું. હા તમે કરી શકો અમે બોલી નાખીએ. મેં શું કરી લીધું ભાઈ કઈ કર્યું જ નહીં મેં હજી. પણ એક્ટિવાની કિકો તો જે રીતે મારી દેતા ને એવું થયું મને કે આ પગ લબડી પડવાનું છે આમ. અરે ભાઈ મને એમ અને પાછા કે થશે થશે નહીં થાય તો હું તો મૂકી આવું. કેમ એનો ધણી નહીં એ બધું કામ કરવા માટે? એ માણસ નવરો ના હોય તો સોસાયટી વાળા શું કરશે? હા, સોસાયટી વાળા નહીં તમે એકલા જ બાકી બીજું કોઈ નતું. અને તમારા લખણ એવા છે ને કોકદાડ એનો ઘરવાળો આવી જશે ને તો તમને એવો મારવાનો છે એવો મારવાનો છે ને. અને હું ફોન કરીને કહેવાની જ છું કે આ તમારા વાડીને છે ને ઘરમાં રાખો. કોઈના ઘરમાં ઝઘડા ના કરાવાય થોડું સભ્યતામાં રહે. હવે તમે તમારું જોવો હું ને. એક્ટિવા ચાલુ કરી આલું છું ને તું શું ક્યાંની ક્યાં વાત લઈ જાઉં પણ છું. તમારે નહીં કરવાનું. કોકની લાગણી તો સમજ. શું લાગણી તો સમજ એટલે કઈ લાગણીઓ? ચાલુ એક્ટિવા હા, લાગણીઓ બધી મને ખબર છે કઈ લાગણીઓ ત્યાં છે. બાપા શું કેવું મને તો ફસાણો છું હું બરાબર ફસાણો. કોઈ ફસાયું નહીં કોણ ફસાયું છે ને બધાને બધી ખબર છે. હું ફસાઈ છું. મને ખબર હોત કે તમારે લફડ્યું છે ને તો હું આવત જ નહીં. લફડું આને લફડું કહેવાય કીક મારી આલીને એક્ટિવા ચાલુ કરી આલી. આ તો કહેવાય જ ને કેમ ના લફડું કહેવાય? કર્યું જ નહીં હજી તો મેં. હા એટલે હજી કર્યું નહીં કરવાનું છે મારા એ લફડું. એમ નહીં કરવા કર્યું જ નહીં હજી મેં કરવાનું એ ના હોય શું લેવા કરવું હજી પડે. તમે લફડું કર્યું જ નહીં. હજી તો હું 4-5 લગ્ન કરું એ જો એમ ને. ભગવાને મને આટલું રૂપાળું બૈરું આપ્યું છે તો મારે શું લેવા બહાર ધ્યાન આપવું પડે. બસ એ જ નહીં સમજણ પડતી કે કેમ બાર ધ્યાન આપવું પડે તમારે. અને એનામાં શું ડોકરી નામ ધ્યાન આપતા હશો? હા સહન ના થયું. રિયા ભાભી કંઈક બોલી એટલે સહન ના થયું. તું ડોકરી કહું એ ભાભી મારા ક્લાસમાં હતા કેવા, હું તો કેવા? રિયા કહું છું એને તું કેવી વાર ડોકરી કહું છું દુઃખ ના થાય. તો તમારે દુઃખ કરવાની કોઈ જરૂર નહીં. અને ઉપડી જજો અહીંયાથી. દાંત ચડે છે મને તમારી ઉપર. શરમ આવે છે સોસાયટી વાળા બધા વાતો કરતા હોય છે કે આ ભાઈ કેવો ગેલો થઈને પેલી પાછળ પડી રહેશે પેલી ના. શું હસી રહ્યા છે? મને પગ અને દુખે છે પ્રેમમાં તો પગ ભાગીને આવ્યા છે. કોકની સેવામાં પગ ની ક્યાં વાત છે હાથ તૂટે હા, પગ. રિયા ભાભી માટે તો હું જીવ આપી દઉં. મને પગ દુખે છે પ્લીઝ મને માથું ના ચડાય. હા અમે માથું ચડાઈએ એ વાતો કરો ને તો તમારા માથું હરખું થઈ જાય નહીં. જુઓ તો આ નકટા માણસ. જાઓ હવે એના ઘરે જ જતા આવો. જુઓ તો આ માણસ ખુશ થાય છે અડધી ઉંમરે. શું કરો છો? જો આજ તો બેઠો છું મસ્ત ફ્રેશ ફીલ થાય છે આજ તો. તમે કાલે ઇસ્ત્રી નતા લાયા? એ બહુ સરસ છે. તો ગમત ને પણ સારામાં સારી મોંઘી જોઈ લાવ્યો છું. હું તમને કંઈક કહું તો તમે ગુસ્સે નહીં થાવ ને? ના નહીં થવું. પાક્કું નહીં થાવ ને હું તમને કંઈક કહું તો? ના નહીં થવું ભાઈ ઇસ્ત્રી કઈ કર્યું. ના ઇસ્ત્રી તો સરસ જ છે હાશ તો પછી પણ તમારું પેલું ફેવરેટ શર્ટ નહીં હા એ બળી ગયો. પછી એમ કઈ ગુસ્સો કરો છો 6 મહિનાથી ઇસ્ત્રું કરતી હતી ઇસ્ત્રું લઈ આલ્યું તો બાળી કૂટ્યો મારો શર્ટ પેલા જ દાડે. એવું કઈ રીતે ઇસ્ત્રી કરવા બેઠી હતી? અરે હું તો ઇસ્ત્રી કરવા જ બેઠી હતી ઇસ્ત્રી કરતી હતી અને એવા મારા મમ્મીનો ફોન આવ્યો તો વળી હું તો વાતે વળગીને ત્યાં આમ જ મૂકી રાખી અને પછી બહાર જતી રહી તો આવીને ત્યારે તો બળી ગયો. અરે ભગવાન ભગવાન તારી મમ્મીનો ફોન આવ્યો એટલે પતી ગયું ઇસ્ત્રીની ક્યાં વાત છે બધું બળી જાય. તો ફોને ના આવ્યો. પણ એવી કેવી વાતો હતી કે ભૂલી જવાય કે ઇસ્ત્રું મૂકેલું છે શર્ટ ઉપર. અરે હું એ જ વાત કરું કે અમારા બાજુવાળાની ગજબ વાત હતી તે વાતો કરતા હતા ને તેમ બળી ગઈ. કેવા છો તમે લોકો લે બીજાની મજા લો છો એમાં મારો શર્ટ બળી ગયો. હા તો નવો લઈ આલી છે એમાં આટલા બધા નહીં ફૂંગરો. નવો લઈ આલે એટલે તું ક્યાંય લઈ આલે? અરે એ તો તમે મને ઘર ખર્ચ માટે આપો ને એમાંથી કાપી લો છો.
એટલે મારા પૈસાનું મને લઈ આપવાનું અને પછી એમ કહેવાનું હું લઈ આપું છું. હા તો એવું જ થયું ને. ઓ ગાડી શું લેવા લોહી પીવું છું અને ના આવડતું હોય આ બધી ઇસ્ત્રી બિસ્ત્રી કરતા તો શું લેવા માંગુ છું. આવડત છે ને અત્યાર સુધી નહીં પહેરતા ઇસ્ત્રી કરેલા કપડા. કોણ કરતું તું? બહાર કરાવતા હતા એ તો. એ તો ગમે તે કરાવતા હતા પણ રાખતી હતી તો હું ને. હો અને નવાઈ ના કરશો બળી, આટલું બધું ના બોલવાનું હોય. અને તમને ખબર છે તમે વર્ષ પહેલા મારા ફ્રીજમાં ફ્રીજેક્સ નું ઢાંકણું તોડી નાખ્યું હતું. અરે ભાઈ એ તો ભૂલમાં તૂટ્યું હતું ને, હું જોતો તો કે અંદર કઈ પડ્યું હોય તેમ. ભૂલમાંથી એટલે અમારથી ભૂલ ના થાય. અને ફ્રીજેક્સમાં શું ખોરતા હતા? હોનું હતું અંદર. આયા મોટા અમારથી માણસ નહીં અમે, એટલે અમારથી ભૂલ ના થાય. તમે એક જ માણસ. જો ભાઈ આ વખત તારાથી થયું, એ વખત મારાથી થયું, તો હવે બંનેનું ફિટુસ થઈ ગયું. હવે જો નુકસાન જેનાથી થશે એને સાંભળવું પડશે. કશું નહીં સાંભળવું તો. અને મારથી નુકસાન થાય તો હું કમાઉં છું ભાઈ ઘરમાં. જો આવું ક્યાં નિયમ લાયા? એવો કઈ નિયમ ના હોય. અને મને તો બોલવાનું જ નહીં, તો હું ઘર નહીં હાચવતી એટલે તમારે મને કઈ ના બોલાય. આયા મોટા મને નિયમો નહીં શીખવાડો ઘરના. આ ઘર મારું છે. મારો શર્ટ બાળી કૂટ્યો ને લોહી પીવા છે યાર. આ તે નવાઈ નું મારાથી મહત્વ શર્ટ હતો તમારો. તારાથી મહત્વનું તો કઈ નહીં વાલી, કોઈ મહત્વનું નહીં તારાથી ભાઈ. જજે તું જા ઇસ્ત્રી કર બીજા કપડો ને બાળી કૂટ જા. બાળી કૂટ એટલે કશું નહીં કરાવી મારે. હવે બાર જ આપી દોજો. કોણ કરાય? તો મહેનત કરવાની અને પાછું સાંભળવાનું. એવું કઈ તું ફેંકી દે ડફણું પાછળ, એ જોઈએ જ નહીં મારા ઘરમાં ના આવડતું. શું તમને ફ્રીજ બોલાઈ ગયું, ઇસ્ત્રી પેલા બોલતા શીખો ને જાવ ને. તારા વાદે બધું મારી જીભ લપસી જાય. નીકળ બાળી કૂટ્યો શર્ટ. હેડો હવે બીજો શર્ટ લેવો હોય તો. નુકસાન કરાવી દીધું. જા ને યાર અહીંથી. બીજા શર્ટ વાળી ના જોઈ હોય તો. અરે તું કેમ અંદર આવીને બેહી ગઈ? બધા બહાર બેઠા હતા ને. પણ હું તો અલગ ફરવા આવી છું. હું ક્યાં તમારા લોકો જોડે ફરવા આવી છું? અને તમારા ભાઈબંધો જુઓ કરે છે એ મારા જોડે. કેમ શું કર્યું એને? અરે આજે આપણે આયા ત્યારે ગાડીમાં આયા તો કે ના મારા છે ને બારી વાળી જ સીટ આપો, મને બારી વાળી જ સીટ આપો. તો મારા ના બેહવું હોય, એને એકલો ફરવા આવ્યો છે. પણ એ રોડ જેવો છે એને મૂક ને તું. અરે બધી વસ્તુમાં આજ સવારે આપણે જમવા બેઠા તો એને સેવ ટામેટાનું શાક પૂછ્યા વગર મંગાઈ દીધું. ચલો મંગાઈ દીધું. તો મારા દાળ ફ્રાય જીરા રાઈસ ખાવાનું મેં કીધું કે મંગાઈએ તો કે ના અમને કોઈને ભૂખ જ નહીં, તો એકલો ફરવા આવ્યો છે. અમે ફરવા નહીં આયા. તને ભાવતું તાર મંગાઈ દેવાનું. હું બેઠો છું ને એના પૈસા આલવાના છે. કે મમ્માને નહીં ખાવું કે અમને નહીં ભાવતું આમ તેમ. એટલે હવે એના જોડે મારા કોઈ દિવસ આવવું નહીં. આ તો એમ કહીએ ને કે હેડો અહીંયા જવાનું છે, હેડો જઈએ આપણે આ જગ્યા સારી છે જોવાની. તો કે ના ત્યાં તો હું જવાનું. તો બધું તમારે જ નક્કી કરવું હોય તો પછી શું લેવા મારા જોડે આવે? તમે એકલા આવી જાઓ ને. યાર હાવ રોડે જેવો છે. હમણાં શું કે ખબર છે કે કરણભાઈ એમ કહ્યું કે કરણભાઈ વાળો રૂમ કે એમને અપાઈ દો કે એ સારો છે. કેમ? હા એવું કહેતો તો હમણાં પેલો. તો તમે બોલી નહીં શકતા? જીભ નહીં મારા આગળ તો આટલી મોટી જીભ ચાલે અરે પણ તમારી. મને તો એમ કે જે રૂમ હોય એવા આપણે તો ખાઈ પીને ઊભું જ છે ને. તો આપણે રૂમના 500 રૂપિયા વધારે આપ્યા છે એના કરતા, એટલે આપણને આ રૂમ મળ્યો છે અને એને ઓછા આપ્યા છે. પણ એને છે ને બુદ્ધો જ નહીં કાયમ ના પણ એના તમે શું લેવા જોડે એને કહીને જ જઈએ એટલે એને કહેવાનું એવું કેવું જોડે ને જોડે લટકાવો જરૂરી છે એને. હેડો. પાછું જે કરીએ ને એ કરવાનું છે ને. અરે જવા દો ને બે એવા છે. આપણે એમ કહીએ ને કે આજે તો અમારે આ કરવું છે. ના પણ હવે છે ને આપણે એકલા જ આવવાનું. પછી તારે એમ નહીં કહેવાનું કે ના મજા નહીં આવતી આમ તેમ. તમે એમ કહો છો કે એકલા મજા નહીં આવે એમ કરીને ફોન કરીને ભાઈ બોલાવી લો. પછી આપણે તો હું કહેવાનું પાછા આપણને એમ કે તમે તો ગયા તો અમને કીધું એ નહીં. કેવું કહીએ? હરખી રીતે આવતા હોય રહેતા હોય તો કોક કે. અને આ તો દરેક વખતે ઘરમાંથી કશું વસ્તુ ના બનાવી લાવો. પછી આપણને ભાભી તમે શું બનાવી લાયા? તમે થેપલા બનાવી લાયા? તમે પૂરીઓ બનાવી લાયા? તો હું તો શું કામ વાળી છું? એના માટે બધું બનાવી લાવું ના બનાવી લાવવા એવો. એટલે આજ પછી છે ને જોડે લઈને નહીં આવવાનું. અરે હું પોતે જ મને એમ થઈ ગયું કે હવે મારે છે ને આ રીતે ટ્રીપ કરવી જ નહીં. અને કાલે આપણે ઘેર જ ફરવા આવ્યા હતા અહીંયા આગળ. મને એમ કે શાંતિ થશે મગજને, તો એ તો ડબલ અશાંતિ કરી નાખી બધા ભેગા થઈ. મારા કાલે ઘેર જવું છે. મારા આના જોડે નહીં ના એના જોડે ફરાય જ નહીં ને. રોજ આના કકડાટ હોય. માન નહીં અને એવું લાગે છે ને કે હવે ઘેર જઈને શાંતિ થશે. એ શું લેવા આવ્યા હતા એવું થઈ ગયું મને તો. તમે લઈને આવ્યા હતા તમારા જોડે ભાઈબંધને. એમાં બધું આખું બગાડ્યું. અરે કઈ નહીં કહેવાનું, નહીં જવાનું ફરી. પણ તમે જ બધા ગામના હંપેથું આલી આવો છો હેડો કરી. લેડ હવે બહાર ખાવા.
નહીં ખાવું મારા રૂમમાં મંગાવી દઉં છું હું દાળ ફ્રાય જીરા રાઈસ જ મંગાવ્યા છે એ બી લખી લો છો હા એને ખબર પડે હું કોણ છું